નમસ્કાર મિત્રો. ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત 50મા મણકામાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો સર્વે જમારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે અશ્વત્થામા વિશે વાતચીત કરી રહ્યા છીએ. એક એવો મહાભારતનો યુદ્ધો કે જે સુરવીર અને છતાંય શ્રાપિત યુદ્ધો. તો એક યુદ્ધો કેવી રીતે શ્રાપિત બન્યો એના વિશે આપણે વાત કરવાની છે. પણ એ પૂર્વે આપણે આપણી પરંપરા પ્રમાણે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 8મા શ્લોકનું પહેલા પારાયણ કરીશું અને પછીથી આપણો જે મૂળ મુદ્દો છે એના વિશે ચર્ચા કરીશું. પણ ત્યાં સુધીમાં હજુ સુધીમાં જો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા વિનંતી, કે જેથી નવો કોઈ પણ વિડીયો બનશે તેની સૌથી પહેલી માહિતી તમને મળશે. તો આપણે પ્રથમ અધ્યાયના 8મા શ્લોકનું પારાયણ કરીશું. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. આપણે જાણીએ છીએ કે દુર્યોધન પોતાના ગુરુ એવા દ્રોણાચાર્યની પાસે જઈને પોતાના સૈન્યમાં કયા કયા વિશિષ્ટ મહાનુભાવો રહેલા છે, કયા મહારથીઓ રહ્યા છે, એના વિશેનું એક લિસ્ટ, એક યાદી પોતાના ગુરુની પાસે રજૂ કરી રહ્યા છે. એમાં ભવાન એટલે આપશ્રી એટલે દ્રોણાચાર્ય પોતે, ભીષ્મશ્ચ ભીષ્મ પિતામહ, કર્ણશ્ચ કર્ણ, સમિતિંજય કૃપઃ સભા વિજયી એટલે યુદ્ધ વિજયી એવા કૃપાચાર્યો, અને પછીનું નામ આવે છે અશ્વત્થામા. તો અશ્વત્થામા પણ જે નાયકા મમ સૈન્યસ્ય, જે મારા સૈન્યના મુખ્ય નાયકો છે, એમાં અશ્વત્થામા પણ છે. તો અશ્વત્થામા વિશેની વાત આપણે જોઈ રહ્યા છીએ. એમાં આપણે ત્યાં સુધીમાં પહોંચ્યા છીએ કે અશ્વત્થામા એક સુરવીર યોદ્ધો હતો. એના મસ્તકમાં જે મણિ હતો એના કારણે ભય, દુઃખ અને રોગથી હંમેશા દૂર રહેતો હતો. અને સુરવીર યોદ્ધો હોવા છતાં એને વડીલોની આમન્ય રાખીને પોતે એકલો મહાભારતનું યુદ્ધ જીતી શકે એવો સક્ષમ હોવા છતાં એણે જે કોઈ અધિપતિઓ બન્યા, જે કોઈ સેના નાયકો બન્યા, જે સરસેનાપતિ બન્યા, એમના હાથ નીચે યુદ્ધ કર્યું. પણ જ્યાં એના પિતાનું મૃત્યુ છળકપટથી થયું છે એવું એણે સાંભળ્યું કે ત્યાંથી અશ્વત્થામા બદલાયો. એક જુદા જ પ્રકારનો અશ્વત્થામાનો જન્મ થયો, અને એવો અશ્વત્થામા કે જે નિયતિનો સ્વીકાર કરે એવો નહોતો. આમ તો ખરેખર યુદ્ધના નિયમો હતા, અને એમાં તો રણનીતિ હોય, અને રણનીતિના કારણે તો ઘણા બધાના વધ ઘણી બધી રીતે થતા હોય. આ યુદ્ધનો નિયમ જ હોય, અને યુદ્ધમાં તો જે ગયું એ પાછું આવ્યું તો સદભાગ્ય, નહીતર એનો નાશ જ થવાનો હોય. આ બધી જ વાત હોવા છતાંય, અને એનાથી માહિતગાર હોવા છતાંય, અશ્વત્થામા પોતાના પિતાનું મૃત્યુ સ્વીકારી શકતો નથી. મારા પિતાને કેમ છલથી માર્યા, मेरे पिता को क्यों छल से मार दिया, ऐसा अश्वत्थामा के प्रश्न था. અને એને આ પ્રશ્ન એ સતત એના પ્રતિશોધમાં રહ્યો કે મારા પિતાને આ લોકોએ છલથી માર્યા છે, કપટથી માર્યા છે, તો હું પણ એનો પ્રતિશોધ દઈશ, એનો બદલો લઈશ. અને હવે પછી એનું પરિણામ દેખાવા માંડ્યું. એટલે અત્યાર સુધીનો જે વીર યોદ્ધા હતો એ કેવી રીતે ધીમે 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 ક્રૂર યોદ્ધા થયો, એનું હવે દર્શન તમને થશે. અશ્વત્થામાએ પિતાના મૃત્યુ પછીથી એને જોયું
કે કૌરવો બધા હારી ચૂક્યા છે, એ વખતે એણે પાંડવ સેના ઉપર નારાયણાસ્ત્ર છોડ્યું. હવે નારાયણાસ્ત્ર એક એવું શસ્ત્ર કે જે છેલ્લે જ છોડી શકાય, અંતિમ ઘડીમાં જ છોડી શકાય, બાકી એનો દુરુપયોગ થાય નહીં. પણ આને નારાયણાસ્ત્ર છોડ્યું પાંડવો અને પાંડવ સૈન્ય ઉપર. પણ કૃષ્ણ બચાવનાર હોય ત્યાં કોણ એમનો વાળ વાંકો કરી શકે? કૃષ્ણે કહ્યું કે આ નારાયણાસ્ત્ર એ જ્યારે અશ્વત્થામે છોડ્યું છે તો તમે બધા તમારા શસ્ત્રોનો ત્યાગ કરી દો. તમે શસ્ત્રોનો ત્યાગ કરીને નતમસ્તકે ઉભા રહેશો તો નારાયણાસ્ત્ર ત્યાંથી વિદાય થઈ જશે. એના શરણાગતમાં આવેલા હોય એમને કશું કરતું નથી કે છે. જે અહંકારી હોય એને જ નાશ કરે છે કે છે. એટલે હવે બધા તમે શસ્ત્રો છોડી દો અને પગે લાગીને ઉભા રહો તો કે નારાયણાસ્ત્ર પાછું વળી જશે કે છે. અને એમ જ બન્યું. જેવું નારાયણાસ્ત્ર એમની પાસે આવવા મળ્યું કે બધા પાંડવોએ શસ્ત્રો છોડી દીધા અને હાથ જોડીને ઉભા રહ્યા તો નારાયણાસ્ત્ર ત્યાંથી વિદાય થઈ ગયું. અશ્વત્થામા આટલેથી ના અટક્યો. બધું યુદ્ધ સમાપ્ત થઈ ગયેલું, બધું જ પૂરું થઈ ગયેલું અને નિયમ તો કોઈ દિવસ રાત્રે ક્યારેય કોઈ દિવસ યુદ્ધ થાય નહીં. પણ અશ્વત્થામા પોતે પ્રતિશોધના બદલામાં અને ક્રોધની જ્વાળામાં એટલો બધો ગરકાવ હતો, એટલો બધો મનથી વિક્ષિપ્ત હતો કે વિચારતો હતો કે મારે મારા પિતાના મૃત્યુનો બદલો કેવી રીતે લેવો આ પાંડવો પાસેથી. એમાં એણે એક દૃશ્ય જોયું. કેવું દૃશ્ય? રાત્રિનો સમય હતો. એ ઝાડ નીચે જે બેઠેલો એ ઝાડ ઉપર એક ઓચિંતું ઘુવડ આવ્યું અને ઘુવડે જે નિર્દોષ પક્ષીઓ પોતાના માળામાં શાંતિથી સૂઈ રહ્યા હતા એમના ઉપર સીધો હુમલો કર્યો અને બધાને મારી નાખ્યા અને એમને ખાઈ ગયું. આમાંથી અશ્વત્થામાને એક ક્રૂર વિચાર સૂજ્યો અને વિચાર સૂજ્યો એટલું જ નહીં, એનો એણે અમલ પણ કર્યો. એને પણ થયું કે હવે પાંડવો ઉપર મારે રાત્રે જ હુમલો કરવો. અને એ ઓચિંતો જ જ્યાં પાંડવો સૂઈ ગયા હતા એ છાવણીમાં જઈને ઓચિંતો હુમલો કર્યો અને પાછે 5 જણના મસ્તક કાપી નાખ્યા. પણ કૃષ્ણની સદબુદ્ધિ, અકમચેતી અને દૂરંદેશિતાના કારણે પાંડવોને એમણે પોતાની જાતે ત્યાંથી ખસેડી દીધેલા અને પાંડુપુત્રોને કહ્યું હતું તમારે રહેવા જેવું નથી, આપણે આ જગ્યા ખાલી કરી નાખીએ. પણ પાંડુપુત્રો માન્યા નહીં. જો ભગવાનનું ના માને તો કેવું પરિણામ આવે? પાછે 5 જણાનો વધ થઈ ગયો. આ વધ કર્યા પછીથી જ્યારે દુર્યોધનની પાસે આવીને જ્યારે એને વાત કર્યું કે મેં તો પાંડવોના તમામ પુત્રોનો વધ કર્યો, ત્યારે દુર્યોધને પણ અફસોસ વ્યક્ત કર્યો અને એમ કહ્યું કે તમે ગુરુપુત્ર છો અને તમે આવું નીચ કૃત્ય કર્યું કે છે. અને એમાં ઊંઘતા કોઈ માણસને મારી નખાય? ક્ષત્રિયનો તો ધર્મ છે કે આપણે એને ઉઠાડવો પડે, એને શસ્ત્ર તૈયાર કરવાનું તક આપવી પડે. પણ તમે તો બહુ જ ખોટું કૃત્ય કર્યું છે. અને દુર્યોધન જેવા દુર્યોધને પણ અશ્વત્થામાની નિર્ભર્સના કરી કે તે સારું નથી કર્યું. પણ અશ્વત્થામા તો હજુ અટક્યો નહીં. હવે પાંડવોને સમાચાર મળ્યા કે પોતાના પુત્રોનો આ રીતે વધ થઈ ગયો અને અશ્વત્થામાએ વધ કર્યો. એટલે અર્જુને પ્રતિજ્ઞા લીધી કે કોઈ પણ સંજોગોમાં હવે હું અશ્વત્થામાને છોડીશ નહીં. અને આ તો અર્જુનની પ્રતિજ્ઞા. એટલે અશ્વત્થામા ત્યાંથી ભાગ્યો. હવે ભાગતો અશ્વત્થામા હતો ત્યારે એને વિચાર કર્યો કે મારો જીવ બચાવ, કારણ કે પાછળ પાંડવો પડેલા. હવે એનો જીવ બચવો મુશ્કેલ હતો તો એણે બ્રહ્માસ્ત્ર છોડી દીધું. બ્રહ્માસ્ત્ર એટલે છેલ્લામાં છેલ્લું અસ્ત્ર. માણસ એકદમ કારમી પરિસ્થિતિમાં આવી જાય યુદ્ધની ત્યારે પણ બ્રહ્માસ્ત્ર ના છોડી શકે. બ્રહ્માસ્ત્ર છોડવાના કેટલાક નિયમો હોય. પણ આને તો છોડી જ દીધું પાંડવો ઉપર. હવે બ્રહ્માસ્ત્રનો સામનો કોઈ શસ્ત્રથી થઈ શકે નહીં, કોઈ અસ્ત્રથી થઈ શકે નહીં. બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર જ જોઈએ. એટલે કૃષ્ણે આજ્ઞા કરી
અર્જુનને કે તું પણ બ્રહ્માસ્ત્ર છોડી કે છે, કારણ કે બ્રહ્માસ્ત્રની સામે બીજું કોઈ અસ્ત્ર ટકી શકાય નહીં. તો અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું. એક બાજુ અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર, બીજી બાજુ અર્જુનનું બ્રહ્માસ્ત્ર. બંને પ્રબળ વ્યક્તિ એકબીજાની સાથે ટકરાવા જ આવતા હતા. અને ત્યાં વેદવ્યાસ ઉપસ્થિત થઈ ગયા ઓચિંતા. અને એમણે કહ્યું, મૂર્ખાઓ, આ શું કરો છો? કે તમને શરમ આવે છે? આ તમે શું કરી રહ્યા છો? કે આખો પૃથ્વીનો પ્રલય થઈ જશે આ બ્રહ્માસ્ત્રોથી કે છે. બ્રહ્માસ્ત્ર તો છોડાય જ નહીં, એનાથી પૃથ્વીનો પ્રલય. અને એમાં બે જો ટકરાય તો પૃથ્વી રસાળ થઈ જાય. આ શું કરો છો કે મૂર્ખાઓ? કે છે હું આજ્ઞા આપું છું કે તમે આ પાછું વાળી લો કે છે. અર્જુને તો પોતાના દાદા એવા ભીષ્મ વ્યાસ ભગવાનની આજ્ઞાને શિરોમાન્ય ગણી અને બ્રહ્માસ્ત્રને પાછું વાળી દીધું. પણ અશ્વત્થામાને તો ક્યાં વાળતા આવડતું હતું, એટલે એણે તો સીધું પાંડવોના જે બીજરૂપ હતું, જે અભિમન્યુની પત્ની હતી ઉત્તરા, એના ગર્ભમાં જે પરીક્ષિત જે ગર્ભસ્થ શિશુ હતો એના ઉપર સીધું બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને એના પરિણામે ગર્ભસ્થ એવા પરીક્ષિતનું મૃત્યુ થયું. તો સારું થયું શ્રી કૃષ્ણનું કે એમણે પોતાના યોગ બળથી, પોતાના તપોબળથી ગર્ભમાં જઈ એ શિશુને જીવનદાન આપ્યું. પણ પછીથી તો કૃષ્ણનો રોષ ફાટી નીકળ્યો અને એમણે કહ્યું કે આ જગતમાં તારા જેટલું નીચ કૃત્ય કોઈએ કર્યું નથી. અશ્વત્થામા ઉપર કૃષ્ણ ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં કહી દીધું કે તારા જેવું નીચ કાર્ય આ જગતમાં કોઈએ કર્યું નથી. માટે તું યોદ્ધાને તો લાયક નથી, પણ એક મનુષ્યને પણ લાયક નથી. કૃષ્ણ જાણતા હતા કે એની જે બધી તાકાત છે એની બધી એના મસ્તકમાં રહેલા મણીમાં છે. એટલે કૃષ્ણે તરત જ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને તરત જ એના મસ્તકમાંથી મણીનું છેદ કરી દીધો, મણીને પાડી દીધો. જો મણી શરીરમાંથી વિદાય થયો કે અશ્વત્થામાનું જે તેજ હતું એ બધું જ વિલીન થઈ ગયું. એના મસ્તકમાંથી લોહી દદાડવા માંડ્યું, રક્તની ધારા વહેવા માંડી અને એનું શરીર આખું શિથિલ થઈ ગયું, કારણ કે એમાંથી તાકાત જતી રહી. અને એ વખતે કૃષ્ણે કહ્યું કે અશ્વત્થામા, તને તો નથી જીવતા આવડ્યું, પણ હવે તને મોત પણ નહીં આવે કે છે. જ્યાં હું તને અમરતાનું વરદાન આપું છું, આવી જ લોહી દદડતી હાલતમાં અને રોગગ્રસ્ત અવસ્થામાં તું સદાય ભટકતો રહેજે, જા. કારણ કે તે જે આ નીચ કૃત્ય કર્યું છે એનું હવે કોઈ પણ માફીનો પાત્ર નથી તું. અને એમ કરીને એને વિદાય કરી દીધો ત્યાંથી. પછી પ્રશ્ન થાય કે અશ્વત્થામાનું શું થયું હશે અને અશ્વત્થામા પાસેથી એના જીવનમાંથી શું શીખવાનું છે? તો એ પણ શીખવા જેવું છે, પણ એની વાતો આપણે 51 મણકામાં કરીશું મિત્રો. હજુ પણ જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા વિનંતી. આપણે 51 મણકામાં અશ્વત્થામાનું પછી શું થયું, કેવી રીતે અશ્વત્થામા ભટકતો રહ્યો છે એની વાતો કરીશું અને એના જીવનમાંથી શું શીખવાનું છે એની પણ વાતો કરીશું. તો હવે મળીએ છીએ 51 મણકામાં. ત્યાં સુધી આવજો મિત્રો. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.